બેક ટુ માય યુટ્યુબ ચેનલ મારા નવા વ્લોગની અંદર તમારું બધાનું હાર્દિક સ્વાગત છે। હું કહે છે મારી યુટ્યુબ ફેમિલી કેમ છે? મજામાં થઈએ તો બધાને જય માતાજી, જય શ્રી રામ, જય સાવનવાન। પહેલી વાર એક નાની એવી લાઈક કરી નાખજો, કોમેન્ટ કરી નાખજો ને શેર સબસ્ક્રાઈબ કરી દેજો, તમારા મિત્રને શેર કરી દેજો। કેમ છે તમે બધા મજામાં થશો? આપણા વિડીયો જોતા એ બધા મજામાં હોય તો આપણે અત્યારે જાગીને બાગીને જઈને વી આવ્યા હતા, દૂધ ભરી આવ્યા છે બિપિનભાઈ તળાજા મૂકીને વી આવ્યા, પાવઠી જઈને વી આવ્યા ને અત્યારે જ અહીંયા હું ઘડીક વાર શું કહેવાય પલળી જતો એટલે ઘડીક વાર બેઠો છું એવું છે ને અમારા ઉપર તો બાજુમાં બેઠા છે અહીંયા તો અત્યારે અહીંયા બેઠા છે ને ઉપર જઈને પંખો ફરે છે, મસ્તીનો પવન આવે છે, જોઈ શકો છો તમે પંખો ફરે છે ને મસ્તીના માતાજીના દર્શન કરાવી દો, તમને કરી લો માતાજીના દર્શન કરી લીધા। આવું મંદિર અત્યારે આપણે આવું છે મસ્તીનું તો આપણે માતાજીના દર્શન કરી લીધા એવું છે ને આપણી ચા આવી ગઈ છે સરસ મજાની એવું છે તો પી નથી ગરમ ગરમ જો કૌશિકભાઈ ચા લઈને આવી ગયા છે ને આજ એને હરિશન દેવરાજન છે મીનરું કોડી ગયો હતી એટલે પેલા દેવરાયો હતા બીજો ડોઝ છે તો આપણે ગરમ ગરમ ચા ટપ્પલ લઈ ચા ગામડાની પીવાની બહુ મજા આવે, ચા વિના મને ચેન ન પડે। તો આપણે ચા પી લઈએ ગરમ ગરમ મસ્તીની ગરમા ગરમ છે ને ચા બા પીને પછી પાછું મળવું છે। અત્યારનું વાતાવરણ છે મસ્તીનું ને આપણે જાય લીમડા હેઠે ઉભા છીએ ને અત્યારે પવન આવે છે જોરદાર એવું છે, બાકી જાય ભેવું બાંધેલું છે એવું છે ને હવે કંઈક આવું અત્યારનું વાતાવરણ છે ભાઈ મસ્તીનું જોઈ શકો છો તમે, આવું કંઈક વાતાવરણ છે ભાઈ અમારે ઘરે। લીમડો હતો એ મોટો કાપી નાખ્યો તમે આગલા વિડીયોમાં જોઈ તો આવું કંઈક વાતાવરણ છે। અહીંયા એક આંબો હતો એ કાપી નાખ્યો, જાંબુડો કાપી નાખ્યો એવું છે, બાકી આવું કંઈક વાતાવરણ છે ભાઈ ત્યાંનું। કમસિંગ વાગી રહ્યા છે 11 વાગવા આવ્યા છે અને પરે આપણી બે પાડીઓ બાંધી છે એવું છે પાડીયું આવું મસ્તીનું છે। આ દીપડો આવે એટલે ઝાડ બાંધવું પડે હાવીજ ને એવું, બાકી હવે આપણે જવાનું છે દવાખાને કૌશિકભાઈને લઈ મસ્તીનું વાતાવરણ થઈ ગયું છે તો ચલો કન્ટિન્યુ રહે આપણે ભાઈ નજારો આવું કંઈક પાણી છે ભાઈ મસ્તીનું પડે છે ભાઈ, જોવાની મજા આવી જાય જોઈ શકો છો તમે। આવી કંઈક ભાઈ નદી ભેર્યા પડી, પહેલી વાર પાણી આવ્યું ત્યારે બરોબર હું નહોતો અહીંયા એવું છે, બાકી જો પાણી છે ને આવું ને હવે અમે નીકળીએ રાતે મુજબ દવાખાને। ચલો તો કન્ટિન્યુ તમે બનેલા રહેજો આખા વિડીયોની અંદર, બહુ મજા આવશે। ચલો ભાઈ વીરુભાઈ એને લીમડો છે એમાં ગાડી કરી દો કઈ નક્કી ન કરો ભાઈ। હા પાણી આવું વીરુભાઈ મારે રોડ જવો છે કેડો ગામમાં જવાનું દાઠામાં પાણી ઉડાડે જવો તમે એમાં ગાડી ભાઈ એ કઈ છે ને ભાઈ આપણે ગામને વટી ગયા છે ને હવે ત્યાં પુલ ઉપર પહોંચી ગયા છે દાઠા બાકી જા અમારે ડાટા ટુરિસ્ટ બાકી પાસે બગડ નદી આવી ગઈ છે જાવડિયા આમ પાણી કેવું મસ્તીનું દેખાય છે એવું છે। અમે ધીમે ધીમે અહીંયા જઈ છીએ, પેલા સરકારી દવાખાનું અહીંયા હતું, હવે નવું બીનું ના જવાનું છે, પેલા અહીંયા આવતા હવે નવું બીનું ના જવાનું છે કન્ટિન્યુ બનાવેલા રહી ગયા તમને જ્યાં ખાલી આપણે એક રીલ બિલ બનાવી તો ખબર નહીં સાઈડ બનાવી છે આ બનાવી જેવું છે એટલે કન્ટિન્યુ બનેલા રહી જાય બહુ મજા આવી જાય। નીકળીએ ધીમે ધીમે દવાખાને ગાડી બગડી આ કેડો આવે એ રોહિજ્યા હોય ઓલા વેજોદરીને પિથલ પર નીકળી જાય, આવડો નીકળે છે રોહિજ્યા દીકરા બને છે। હવે આપણે આવી ગયા છીએ પોગવા સરકારી દવાખાના ભાઈ એવું છે મસ્તીના પોગી ગયા ઓલરેડી। આ આપણે સરકારી દવાખાનું દાઠા નવું બીનું હવે તમને દેખાડવા પાર્કિંગ લખ્યું છે ને આપણે ગાડી પાર્કિંગ કરી દીધી છે ને આ છે આપણું દાઠા સામુદાયિક આરોગ્ય કેન્દ્ર દાઠા નવું દવાખાનું બીનું છે સરકારી। તો અમે જઈએ છીએ હરિશન દેવરા અમારે કૌશિકભાઈ સરસ મજાનું, ચલો કન્ટિન્યુ બનાવેલા રહેશે મજાની દવા ઠપ કરીને ભાઈ આ ફેર હરિશન દુખ્યું છે અમારા કૌશિકભાઈને, દવા બવા હરિશન જ દેવાનું હતું એક ખાલી પણ કેટલી વાર લાગી દઈ દીધું છે ને હવે પણ અમે નીકળી ઘર બાજુ ધીમે ધીમે, બાકી જાવ કંઈક વાતાવરણ છે ભાઈ મસ્ત।
ગાડી પીડીથી ડબ્બા પોગી છે અને તમને એની દવાખાનું બતાવી દે એક નેક્સ્ટ લેવલ જોઈ શકો છો તમે. આ ડાટા સામગ્રી આયાર્ય કેન્દ્ર એવું છે ભાઈ. લઈને ભાઈ નીકળી જશે ને બાકી જો બે ઘોડીઓ આમ આવ્યા છે હીરોળા બોલાવતી. હા જો તમે આ કુતરું ન કરી દે માથે વિડીયો ઉતારવાનો હેઠળ ના કરી તો ભાવ મારે ખાવું તો ચલો કન્ટિન્યુ બનાવી રહીજો. મજા આવી ગઈ છે. અંદર શૂટ કરે એમ નહોતું એટલે આપણે શૂટ નહોતું કર્યું એવું છે દવાખાનું રોલ પણ મને બધું કરવું પડે. ઠીક છે ચલો. આપણું ડાઠા તો ડાઠા છે કેમ લખેલું DATS ડાઠા. બાકી તો આપણે ગાડી ધીમે ધીમે લઈને જઈએ છીએ આપણે. બાકી તો અહીંયા આવું કંઈક છે ને ભાઈ જોર. અમારા ગામનું પોલીસ સ્ટેશન છે આમ જો ડાઠા પોલીસ સ્ટેશન. અહીંયા અમે ઘડીક વાર ઊભા છીએ અમારા ઘણાની દુકાન પાસે ભાઈ. અમને મજા આવી જાય ને એટલે અમે ઊભા રહીએ ઘડીક વાર ને હવે અમે નીકળીએ છીએ રાધેતા મુજબ. તો ફાઇનલી અમે નીકળીએ છીએ ને હવે પાછું જવાનું છે ખેતરે ખાતર નાખવા યુરિયા થોડું થોડું જેવા એવું છે કપાસ. આપણે દવાખાને લેવી એવા છીએ ને અત્યારે એ છે વાળ કપાવા સરસ મજાનો. તો વાળ કટિંગ કરાવવાના છે ને અત્યારે પહોંચી જશે દુકાને ભાઈબંધ એવું છે. તો વાળ મસ્તીના કટિંગ ચાલુ છે અમારે કૌશિકભાઈનું. વાળ કાપે છે મસ્તીના અત્યારે એવું છે. ને મારે આવડા વાળ કપાવવાના છે ઘડીએ. તમે જોઈ શકો છો. ટકો કરાવ્યો તો સારું લાગે કેવું સારું લાગે? ટકો સારો લાગે. વારો આવી જશે કાપવાનો એવું છે ભાઈ. મસ્તીના આપણે ચકાચક જો તમે કપાઈ જશે એવું છે. જો તમે આ ભાવેશભાઈ આપણા મિત્ર છે જોરદાર. એમાં ઘટાની વાળ કાપે એટલે આપણે અડધી રીતે ફોન કરો ને એટલે સવારમાં કીધું એટલે આવી જશે. વાળ કપાવવાના તો અહીંયા ત્યાં જ દુકાન મોવામાં દુકાન છે એની કે એના ભાઈ ના હોય. પ્રકાશભાઈ તમે આગળ વિડીયો તમને દેખાડ્યું ત્યાં એકવાર તો આગળ મસ્તીના વાળ કપાઈ જાય પછી તમને આગળ દેખાડો. તમે કન્ટિન્યુ બનેલા રહેજો આ વિડીયોની અંદર ઠીક છે. વાળ કાપી નાખ્યા છે ને બાકી બધી રેડી થઈ ગઈ છે આગળ તમને દેખાડો. બાકી તમે એમ કહો કે ના ઓકે દાઢી બાઢી બધું કરાવી નાખ્યું. વાળ બાર રેડી કપાઈ ગયા છે એવું છે ભાઈ. કાંઈ ઘટે જ નહીં. અમારા ભાવેશભાઈનું કામ મુખ્ય છે ભાઈ. તો પૈસા આપી દઈએ ને પછી આપણે નીકળીએ છીએ. જો તમે આપણે વાડીએ પગી ગયા છે સરસ મજાની ગાડી મૂકી દીધી છે ને હવે જઈ છે ઓળિયા હાલીને. અમારે કૌશિકભાઈ હાલવા મળ્યા છે ને આપણે પગી ગયા છે આપણે જે ફાર્મે રાખીએ વાડીએ જોઈ શકો છો તમે. વલપા ઊભી સિંગ છે વલપા કપા છે. તો હવે ધીમે ધીમે હાલ્યા જઈ ધીમે ધીમે વલપા ચાલુ છે. ચલો કન્ટિન્યુ બનેલા રહી. ભૂખ લાગી ભૂખ તો ચલો ધીમે ધીમે ઓળી આવેલા છે આગળ રિવિઝન આવે ને તો આવું કરાવીએ છીએ. આમ તો કરાવવું પડે એમ હતું કહેતું તને મજા નથી આવતી હવે મજા આવી ગયા. બહુ જ મજા આવી ગયા. સરસ મજાની તીખારી છે ને રોટલી એવું છે ભાઈ. તો કઢી નીચે મસ્તીના બપોરાની હેઠે ભીનું છે બધે એટલે ખાટલે ખાવું પડે એવું છે. સરસ મજાના બપોરા ઠપકર લીધા છે ને હવે જવાનું છે ખાતર નાખવા. પછી ખાતર નાખીને પછી ઘેરે જઈને નાવાનો વારો આવશે એવું છે. તો આપણે જવા દઈએ ધીમે ધીમે ઓલા વાડીએ. જો આ ભીંડો આવો કંઈક રહ્યો છે ને અમુક સુકાઈ ગયો છે ને બાકી જો ભાઈ આવું કંઈક વાતાવરણ છે વાદળા થઈ ગયા છે એવું છે ભાઈ. તો આપણે ધીમે ધીમે ઉપડીએ હવે ઓલા ખેતરે ખાતર નાખવાનું છે એવું છે. અમારી મમ્મી અહીંયા ઊભા છે એને ખાતર નાખવાનું હતું નાખે કે ન નાખે કોને ખબર. પણ હવે આપણે ઉપડી ઓલા ખેતરે હાલો ગામ પાસે જવાનું છે. પાવ વરસાદ આવી જાય ને અંધારેલું છે વરસાદ અંધારેલો છે પાવ આવી જાય ને તો લોસો થાય એટલે હાલો ધીમે ધીમે નીકળી. બાકી જો કપ્પામાં આવો કંઈક છે ભાઈ અત્યારે જોઈ શકો છો. આવી ગયા છે અહીં ખાતર નાખવા. આ કપાસમાં ખાતર અહીંયા છે હાલે સોડની યુરિયા ખાતર નાખવાનું છે નાખી દઈ ને વાગી ગયા છે 3 ને 8 મિનિટ થઈ ગઈ છે. તો નાખવા મળી ધીમે ધીમે પછી પાછા તમને મળ્યું છે. ખાતર નાખી દઈ 20 આગળ તો કટકો ઉતરશે તમે જોઈ લેજો. ખાતર નાખવાનું ચાલુ થઈ ગયું છે એમાં કૌશિકભાઈ નાખવા મળ્યા છે ને હવે આપણે આગળ નાખવા મળી એવું છે. આપણું શૂટ તો કરે એવું કોઈ હોય નહીં એટલે આપણે એમને બતાવવું પડે. ચાલો આપણે નાખવા મળીએ ખાતર.
પગ બગ ધોઈ નાખ્યા છે ને ખાતર નખાઈ ગયું છે ને અત્યારે તમે બેઠા છે કલાક નહીં સીતા નખાઈ ગયું 2 વીઘામાં. આપણે 3 ને 8 ચાલુ કર્યું છે ને 3 ને 50 સીતા નખાઈ ગયું. કાંઈ 2 જણા નાખતા એટલે અમારે કૌશિકભાઈ હતા રે એ નખાયું. તમે બેને ખાતર નખાઈ ગયું છે ને કમ્પ્લીટ થઈ ગયું છે. ઘર બધું જવાનું છે. ઘડીક વાર પોરો ખાઈને પછી આગળ પાછા ભાગશું. અત્યારે વાડીએ બેઠા થઈ છે એવું છે ભાઈ. મસ્તીની નાળિયેરિયું છે ભાઈ. જો પવન આવે છે ભાઈ. આવો એ મસ્તીની નાળિયેર દેખાડું જીરા. અહીંયા તો નાના નાના છે જીરા. નાના નાના નાળિયેર છે અહીંયા જીરા. મસ્તીના છે પણ ટોપરા. તો ચલો પછી આગળ આપણે નીકળીએ છીએ ઘર બાજુ. ઠીક છે પછી પાછા આગળ મળીએ ઘડીક વાર. પછી મસ્તીના રેડી. અત્યારે વાગી જશે 5 ને તમને અત્યારનો નજારો દેખાડું. નેક્સ્ટ લેવલ નજારો છે અત્યારનો. આવું કંઈક વાતાવરણ થઈ ગયું છે અત્યારે. જોરદાર વાદળા સાંટા આગળ આવતા હતા ભાઈ. અહીંયા ધીમે ધીમે સાંટા શરૂ થઈ જાય ને. બાકી આવું કંઈક વાતાવરણ છે અત્યારનું. મસ્તીનું છે ભાઈ. મસ્તીનો પવન આવે છે ને હું રેડી થઈ ગયો છું. આપણે લેટ આવી છે. મોટર ચાલુ કરી થાય તો પછી પાછો મળું છું આગળ તમને. એવું છે ને બાકી જો અરૂડે છે ને વાતાવરણ જો આમ વાદળા થઈ ગયું છે બધું ચકાચક એવું છે ભાઈ સાહેબ. ને આપણે જવાનું છે દૂધ ભરવા. રેનકોટ ઠપકાર્યો છે જો તમે. આવું કંઈક લાગતું છે ભૂતળું ભૂત. બાકી વરસાદ આવી જશે એ પાક્કું છે ને જે આવવાની તૈયારીમાં છે. તો આપણે દૂધ ભરીને વહી આવી. દૂધ ટીંગોડી દીધું છે ગાડીએ. નીકળવાનું છે ચારી. તો ચલો કન્ટિન્યુ. સાંસુ જ કહેતા જો વરસાદ આવી જાય ને રોડ ભીનો જ છે એવું છે ભાઈ. કેવી મસ્તીનું અત્યારે લોકેશન આવે. પેટ્રોલ પંપની ઉપર કેવું વાતાવરણ મસ્તીનું ચકાચક છે ને. આપણે ભાઈ દુકાને આવી જશે અત્યારે બેઠા છે એવું છે. બાકી જો વાતાવરણ 1 નંબર છે ભાઈ. ગાડી આપણે અહીંયા પીડી છે એવું છે. વાતાવરણ નેક્સ્ટ લેવલ છે ભાઈ. કાંઈ ઘટે જ નહીં વ્યૂમાં. આ ગામનો પેટ્રોલ પંપ છે ને આ સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા ડાઠા એવું છે ભાઈ. ને હું અહીંયા કાંઈ સરસ મજાના સોડા બોડા પીને પછી આગળ નીકળી જાઉં. ત્યારે વરસાદ આવે તો સોડા પીવું ને. સબાકા ચાલુ છે અને વરસાદે ચાલુ થઈ ગયો તો તમે જોતા હશો. વીજળીના હબાકા થાય ને હવે ચાલુ વરસાદ છે એટલે આપણે શૂટ બૂટ નહીં કરીએ. કાયા ઘેરે જઈને મળીશું ડાયરેક્ટ. પલળી ગઈ છે વરસાદ ચાલુ છે એટલે તો નીકળીએ આપણે. દૂધ ભરીને વીએ. અત્યારે શાક છે મસ્તીનું ગાંઠિયાનું ભીંસોડાનું દૂધ છે અને આપણી ફેવરિટ રોટલી. તો વાળું કરવા હાલો બધા. આપણે વાળું કરી લઈએ. વરસાદ ચાલુ હતો. કૌશિકભાઈ તો અમારે અહીંયા વાળું કરવા બેસી જશે. મારી મમ્મી તો વાળું કરે છે ને મારા પપ્પા અહીંયા વાળું કરે છે ભાઈ. મસ્તીનું ચકાચક. તો વાળું બાળું કરી લઈએ હવે અમે. આજે એક તમને ઓછું લાગતું છે મને. કોણ ઓછું છે કોમેન્ટ કરી નાખજો. તમે વાળું કરી લઈએ હવે. વાગી ગયા છે 8 ને 10 થઈ છે ને હવે છે ને આપણો આજના વ્લોગની અંદર એટલું જ હતું. આશા રાખું છું તમને આજનો વ્લોગ ગમ્યો તો એક નાની એવી લાઈક કરી નાખજો, કોમેન્ટ કરી નાખજો, શેર સબસ્ક્રાઈબ કરી દેજો. આપણે નેક્સ્ટ વ્લોગમાં મળશું. તારે બધાને જય માતાજી, જય શ્રીરામ, જય સાઉન્ડમાં. તો ગુડ નાઇટ, બાય બાય, ટાટા. અને વરસાદ આવે છે એટલે ચાલુ છે તો આપણે વિડીયો એડિટિંગ કરી નાખીએ ને આપણે નેક્સ્ટ વ્લોગમાં મળીશું. તારે બધાને જય માતાજીને સબસ્ક્રાઈબ કરતા દેજો.